વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી નેસડી રોડ પાસે પહોંચી ગયા છીએ। નેસડીની બાજુમાં તમે જોઈ શકો છો કેરાળા ગામ છે અને માનવ સ્મૃતિ છે, તો ત્યાં આપણે સ્કૂલની મુલાકાત લેવા જવાની છે। તો આપણી સાથે ચેતનભાઈ પણ છે, તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ત્યાં મળીએ। ફાઇનલી બહારના ગેટ પાસે પહોંચી ગયા છીએ, જે માનવ સ્મૃતિ છે અને મન બુદ્ધિના બાળકોની જે સ્કૂલ છે, તો ત્યાં ત્યારે આપણે પહોંચી ગયા છે અને હવે આપણે અંદર જઈને તેમની મુલાકાત આપણે લેવાની રહેશે। તો જો આપણે અહીંયા ગેટે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અંદરની સાઈડમાં આવી ગયા છે અને તમે સામેની સાઈડમાં જોઈ શકો છો તો બાળકોને બધા ત્યાં રમી રહ્યા છે અને આ અત્યારે જે મેઇન સંચાલન ચાલી રહ્યું છે, તો એમની ઓફિસ છે અને આપણે સાહેબને મળવાનું રહેશે। ખરેખર બાળકોને શું જરૂરી છે અને જીવન જરૂરી વસ્તુમાં કઈ કઈ વસ્તુએ ઘટે છે, તો ચાલો હવે આપણે સાહેબને મળીએ અને એમની પાસેથી માહિતી પણ। હરીશભાઈ પાસે આવી ગયા છે અને આ સંસ્થામાં બાળકો છે તો કેટલી સંખ્યા છે અને એમને જીવન જરૂરી વસ્તુ કઈ કઈ છે, તો આપણે સાહેબ પાસેથી જ જાણીએ। આપણે જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટની સ્થાપના 2016માં કરવામાં આવી। અમરેલી જિલ્લાની શિક્ષણ અને તાલીમ આપતી અમરેલી જિલ્લાની આ પ્રથમ આપણી મનબુદ્ધિના બાળકોની સ્કૂલ છે। 2024થી જૂન 2024થી 6 બાળકોથી શરૂ કરેલી સંસ્થામાં હાલ 34 બાળકો અત્યારે શિક્ષણ અને તાલીમ લઈ રહ્યા છે। અહીંયા જે બાળકોને આપણે શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે તેમાં વિનામૂલ્યે આપણે પ્રવેશ આપવામાં આવે છે। આ બાળકોની રહેવા અને જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક છે। તેમની એક પણ રૂપિયો ફી આ બાળકોને લેવામાં આવતી નથી। અહીંયા શિક્ષણની સાથે સાથે સામાજિક સ્કિલ, બૌદ્ધિક સ્કિલ, એ સાથે સાથે બાળકોને સ્પીચની જરૂર છે એ માટે સ્પીચ થેરાપી તાલીમ, ફિઝિયોથેરાપીની તાલીમ, યોગા, કસરત, તહેવારોની ઉજવણી, પ્રવાસ પર્યટન, સ્પેશિયલ ઓલિમ્પિક, દરેક બાબતની અંદર આપણે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટેની પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ। અને એ બાળકોની અંદર હાલ અમે છેલ્લા 1.5 વર્ષની અંદર આ બાળકોની અંદર અમને ઘણો બધો ફેરફાર અને તફાવત જોવા મળ્યો છે અને શિક્ષણથી આ બાળકોની એમનો અંધકારમય જીવનમાં આપણે પ્રકાશ ફેલાવવાનું કામ અમારી આ માનવ સ્મૃતિ સંસ્થા કરી રહી છે। હાલ આપણી સંસ્થાની અંદર ભૌતિક સુવિધાની અંદર જોઈએ તો આપણે જે એમનું રહેવા માટેની અલગ છાત્રાલય વ્યવસ્થા છે, રહેવા માટેની ભોજનની આપણી જે છે ભોજનાલય છે, સાથે સાથે એમના 5 ક્લાસરૂમ જે છે કે જે ડિજિટલ ક્લાસરૂમ દ્વારા કે જે સ્માર્ટ ટીવીના માધ્યમથી જ આપણા બાળકોને શિક્ષણ અને તાલીમ આપી રહ્યા છીએ। શિક્ષણમાં આ બાળકોનો સૌથી પહેલો પાયો હતો સંસ્થાનો કે આ બાળકો સમાજની અંદર પોતાનું જીવન ગૌરવમય જીવન જીવી શકે એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે। હાલ અમારે સંસ્થાની અંદર જરૂરિયાતની અંદર જો વસ્તુમાં જોઈએ તો આ બાળકોને અત્યારે અમારે રહેવા માટેના જે પલંગો જે છે, વ્યક્તિગત પલંગો, બેડ, એ 10 બેડની અમારે સખત જરૂર છે। જે બાળકો છે તો અત્યારે એ લોકો અહીંયા જમે સવાર, બપોર ને સાંજ, પછી આ સુવા માટેના બેડ, એમાં અમારો જે દિવસ દરમિયાનનો જે શેડ્યુલ છે બાળકોનો, એ બાળકો સવારે એમની તાલીમ સવારે 8 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ તાલીમ ચાલે છે। જેમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી એ બાળકોનું એડીએલ એક્ટિવિટી કે જેમાં બાળકોને જાત સંભાળ કે બાળકોને જાતે પોતાને સ્નાન કરવાથી લઈ, બ્રશ કરવાથી લઈ, કપડાં પહેરવાથી લઈ પોતાને જાતે જ આ બધી જ વસ્તુ જે બાળકો નથી કરી શકતા એને આપણે શીખવાડવામાં આવે। તો આ 2 એક્ટિવિટી સવારે 2 કલાક આ બધી જ એક્ટિવિટી આપણા બાળકોને આપણે કરાવવાની। 10થી અમારે જે સવારે નાસ્તો 8 વાગે અમારે જ્યારે સવારે ગરમ નાસ્તો, 8થી 10 આપણી એક્ટિવિટી ચાલે છે અને ત્યાર પછી 10થી 11 એ લોકોને બાળકોને ફરીથી 10 વાગે નાસ્તો આપવામાં આવે। 11 વાગ્યાથી એમનું જે છે એ એજ્યુકેશન અમારું સ્ટાર્ટ થાય।
11 વાગે એમાં આપણે યોગા, પ્રાર્થના, સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપી જેને જરૂરિયાત છે એ બાળકોને આપણે એ એક્ટિવિટી આપણે કરાવડાવીએ છીએ. અમારી પાસે અહીં સાવરકુંડલાથી ભાવનગર એક વાલે અપડાઉન કરતા હતા અને એ બાળકની અંદર 3 વર્ષ અપડાઉન કરવા છતાં એમને 3 જ શબ્દો એ સ્પીચની અંદર કરી શક્યું હતું. અમારી પાસે જ્યારે બાળક આવ્યું ત્યારે એ બાળકની અંદર અમે 8 મહિનાની અંદર 4 શબ્દો બીજા એડ કર્યા. 3 વર્ષની અંદર 3 શબ્દો થયા હતા. અમે 8 મહિનાની અંદર બીજા 4 શબ્દો એ બોલતા એને મેં કર્યો. બરાબર. તો આ જે છે સ્પીચ થેરાપી, કેમ કે મેં મારો છેલ્લા હું 25 વર્ષથી મનબુદ્ધિ ક્ષેત્રે સંકળાયેલો છું અને આ 25 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને આ ફિલ્ડનો અનુભવ જે છે એ અનુભવ આ બાળકો સાથે નિચોડ કરી રહ્યો છું આ સંસ્થાની અંદર. અને 11 વાગ્યાથી લઈ 12:30 વાગ્યા સુધી એમને આ એક્ટિવિટી 4 એક્ટિવિટી, 12:30થી 1 વાગ્યા સુધી આપણે જે છે એનો જમવાનો સમય, 1 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી એમની એક જેને કહેવાય કરિક્યુલમ એક્ટિવિટી કે જે આપણે જે નોર્મલની અંદર આપણે જે રીતે ભણવાનું જે કહીએ એ રીતે આ બાળકોની અંદર 7 એરિયાની અંદર આપણે દરેક બાળકોના 7 એરિયામાં આપણે એસેસમેન્ટ હું પોતે કરું છું અને એ એસેસમેન્ટના આધારે મને ખબર પડે કે એ બાળક કઈ જગ્યાએ અટકે છે. ત્યાંથી મારો અભ્યાસક્રમ શરૂ થાય છે. અહીંયા આપણે જે 3 ટીચરો જે ભણાવવામાં આવે છે, 3 ટીચરો જે ભણાવવા આવે છે એને હું અભ્યાસક્રમ આપું છું અને એ પ્રમાણે દર અઠવાડિયે એક રીતનો એક આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ બાળકો અને એના આધારે આપણે બાળકોને આપણે એજ્યુકેશન કરાવીએ છીએ. અને એમાં 1 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી અને 4 થી 5 આપણે 1 કલાક આપણે છે કે દરેક કે જેમાં સામાજિક સ્કિલને ડેવલપ કરવા માટે, સોશિયલાઇઝેશન ડેવલપ કરવા માટે, સામાજિકકરણ ડેવલપ કરવા માટે આપણે બાગાયતી કામ, શ્રમ કાર્ય, સફાઈ કાર્ય, નર્સરી, રમતગમત આ દિવસ પ્રમાણે આપણે દરેક એક્ટિવિટી આપણે સિલેક્ટ કરેલી છે. એ એક્ટિવિટી બાળકોને આપણે કરાવડાવીએ છીએ જેનાથી એની ગ્રોસ મોટર, ફાઇન મોટર અને સાથે સાથે એના બૌદ્ધિક વિકાસની સ્કિલ પણ એની ડેવલપ થાય છે.